વલસાડ જિલ્લામાં એક અઠવાડિયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદી માહોલ વચ્ચે ધરમપુરનું ગિરિમથક વિલ્સન હિલ કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે। ત્યારે આ કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુર પાસે આવેલો વિલ્સન હિલ જે છે એ વિલ્સન હિલ પર અત્યારે ખૂબ જ સુંદર નજારો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે વિલ્સન હિલ પર અત્યારે જે છે વાદળછાયું વાતાવરણ છે। વાદળ જાણે લોકોની સાથે વાતચીત કરતો એવા દ્રશ્યો નજર આવી રહ્યા છે। વાદળ તમને ટચ કરતા હોય અને તમારી પાસેથી પસાર થતા એ રીતના વાદળો જ્યારે પસાર થઈ રહ્યા ત્યારે અહીંયા આગળ પર્યટકો મોટી સંખ્યામાં આવે છે। ત્યારે પર્યટકો સાથે વાતચીત કરવાની કોશિશ કરશો। બેન, આપનું નામ જણાવો। પૂજા પટેલ। પૂજાજી, કેવું વાતાવરણ છે? વાતાવરણ બહુ જ મસ્ત છે અને ડુંગર સાથે વાદળ વાત કરતા એવું લાગતું છે। 3 દિવસથી ઘરમાં ને ઘરમાં કંટાળી ગયા હતા અને જ્યાં આવીને મજા આવતી છે અમને ફરવાની। કેવો રસ્તો કેવો છે? વાકો ચૂકો બહુ મસ્ત રસ્તો છે, આખું ગ્રીનરી છે આખું રસ્તામાં। કઈ રીતે એન્જોય કર્યું? તમારું નામ? મારું નામ પૂનમ છે। અમે ફૂલ ફેમિલી સાથે આવ્યા છે। અહીં અમને ફેમિલી સાથે ફરીને ખૂબ મજા આવતી છે। અહીંયાનું જે ભોજન છે એ લીધું? હા, લીધું। અમે નાગલીના રોટલા અને પાપડ ને ખાઈને અમને કુદરતી વાતાવરણમાં ખૂબ મજા આવી ગઈ છે। દીકરા, તારું નામ જણાવો અને કેવું લાગ્યું? મારું નામ પ્રિયા છે અને મને બહુ મજા આવી ગઈ। હવે સાપુતારા જવાનું મન નહીં થાય, હવે મારે વિલ્સન હિલમાં જવાનું મન થાય। અહીંની રોટલી પાપડ ને બધું બહુ મસ્ત લાગ્યું। તો આ રીતે જે છે લોકોને ખૂબ જ મજા આવી રહી છે। હાલમાં જે છે વરસાદ ફરી પાછો શરૂ થઈ ચુક્યો છે અને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં પર્યટકો જે છે હાલમાં અહીંયા આગળ વિલ્સન હિલની મજા માણવા માટે આવી રહ્યા છે। ત્યારે લોકો જે છે અહીંયા આગળ હજુ વધારે સુવિધા મળે અને વધારે લોકો પ્રવાસી અહીંયા આગળ આ જે સુંદર નજારાનો મોજ લઈ શકે તેના માટે કરીને લોકોને માંગ ઉઠી છે કે હજી પણ વિલ્સન હિલનો વિકાસ થવો જોઈએ। નિલેશ જોશી, ઝી મીડિયા, વિલ્સન હિલ, ધરમપુર।